આપણા પાસે ગમે એટલા પૈસા હોય પણ આપણી જરૂરિયાત હોય ને તેટલી જ વસ્તુ ખરીદવી જોઈએ. કેમ? ખબર છે, આપણા મેડમે એક દિવસ આપણે કીધું તું. આ બધી સાડી લઈ લઈએ, સારી જ છે ને બધી સાડીઓ. પણ આપણે તો બેની જ જરૂરિયાત છે ને. તો પપ્પાએ પૈસા આપ્યા છે, બધી લઈ જ લઈએ. આવો આવો, નવો માલ આવ્યો છે. અમારે લગ્ન છે તે નવી સાડીઓ જ લેવા આવ્યા છીએ. લો આ નવી આવી છે. સારી છે. લો આ દેખો, આ ટ્રાય કરીને બતાવે છે. દેખો, લગ્નમાં ચાલે એવી. જો આનો પલ્લો બહુ ભરેલો છે, આ મસ્ત લાગશે. હા, બહુ સારી છે. આ પણ રાખી લઈએ. આ તો બહુ સારી છે. આનો પાલો બહુ સારો છે. નમસ્કાર. એક વર્લ્ડ રિસર્ચ પ્રમાણે એક ટી શર્ટ અથવા તો એક કપડું બનાવવા માટે 2700 લીટર પાણીની જરૂરત પડે છે. હવે 2700 લીટર પાણી એટલે એક વ્યક્તિને 900 દિવસ સુધી ચાલે. તો શું કરવા? વધારાના કપડાં ખરીદવા જોઈએ. શું કરવા? વધારાનું લેન્ડફિલમાં એ વસ્તુ જાય એવું કરવું જોઈએ. જો તમારું એક કપડું લેન્ડફિલમાં જશે તો એને સડતા 200 વર્ષ લાગશે. અને એની જે સડવાની પ્રક્રિયા છે એમાં મિથેન કરીને એક રસાયણ બહાર આવે છે જે આરોગ્યને નુકસાન કરે છે. એટલે બને એટલા જરૂરિયાત પૂરતા જ કપડાં ખરીદો, બને એટલી જરૂરિયાત પૂરતી જ વસ્તુને ખરીદો. વધારાની વસ્તુ ખરીદીને પર્યાવરણને પણ નુકસાન ના કરો અને પોતાના સ્વાસ્થ્યને પણ નુકસાન ના કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.